એ આ તારો બાપ શમશાન વાળો રસ્તો હે, આપણે આ બાજુ લાકડા કાપવા ન જાવ, આમ વ્યા જઈ, અહીંયા ભૂત થાય. એ પણ હાહુ આઈકણે છે ને લાકડા અસલ મજાના છે, કોઈ આવતું નથી અને ભૂત ભૂત કઈ ન હોય. હું સૌ તમારી હારે હાલો આમ. લે આ હું પડ્યું હાહુ આ એડમાં કા ઈ તારું બાપ કારણ કાઢેલું હે, ભૂતનું હોય. કેસે કારણ કાઢેલું છે, હું જોઈ લઉં આમાં શું છે. એ ઈ ખોલમાં જોવા તો દ્યો. બંગડી મારા માપની નથી, પણ માપની હોત તો સારું હતું. અરે બાપ રે, લાડવા તો મને બહુ જ ભાવે. ઈ ખાતી ન રહેવા દે. કા પણ ઈ નો ખવાય, તારા બાપી ભૂતના છે. એ એવું કાઈ ન હોય, લાડવા તો ખવાય, મને તો બહુ જ ભાવે છે. આહા ખાઈ જઈ. જો અવાજ આવો મળ્યો, જો તારો બાપ સાઈડ થી અવાજ આવે. એ તો આમ તો આવતો હશે. તું હરખું હા ભાઈ. અવાજ તો આવે હો. તને કેતી હતી ખામાં. અવાજ તો આવે હો, મને બીક લાગે. તારા બાપ ભૂત આયા ભાઈ. મારી મામને મૂકી દે મરિયા. એની માને મારી વહુને લઈને વહી ગયા. હવે હું કરું, એક કામ કરું, ગામમાં જઈને બધાને કહું. જવા દ્યો, મને મૂકી દ્યો. મને હું લેવા લાગ્યો. ગામના ધોળો, ધોળો બધા જ્યાં મરી જા ગાય ગયા આવો નો થવાની થઈ ગઈ. એ ગામના ધોળો બધા જ્યાં મરી જા. મારું દીકરું કોઈ હાથ પાડતું હોય એવું લાગે, નક્કી કઈક થયું છે, જવા દે તો. એ ગામના ધોળો બધા જ્યાં મરી જા ગાય ગયા આવો. એટલે કુસા સાંભળજો, આમ કાંઈક બેકારો થાય છે કોક. એટલે હા થોડ એ ગામના ધોળો ગયા, આ બધા શા મરી ગયા. એ હું છું ડોસમાં. એ હરખા, હું તને વાત કરું રે, તને આખી વાત કરું. હું અને મારી વહુ શમશાન વાળા રસ્તે જતા હતા, અહીંયા કોકે કારણ કાઢેલું મૂક્યું હતું, એમાંથી લાડવા ને એવું ખાઈ જાય અને વાંયેથી ભૂત આવ્યું અને ઉપાડીને વહી ગયું. હવે તમે કાંઈક કરો. અરે બાપ રે, એની માને હવે આ ભૂતનું શું કરવું? હરખા બટા, હું તારા પગે પડું, બસાઈ લે તું. તો આપણે ત્યાં જાવી તો ભૂત આપણને નો માની નાખીએ. આનું શું કરવું હવે? હા કઈ એક કામ કર, પોલીસ વાળાને ફોન કરી દે. હા એ વાત તારી હાચી હો. હાલો સાહેબ, એ તમે ગયા ફતેપુર આવો. આ ઇમરજન્સી કેસ છે. એ વાંધો ને, હાલો હાલો સાહેબ આવે છે, હાલો આગળ જાવી. જાઓ દે તમારા ઇમરજન્સી કેસ છે, જાઓ દે. રાખ તો, આ ગામના ધામા આલી આવ્યા છે. કોને ફોન કર્યો હતો? સાહેબ ફોન મેં કર્યો હતો. શું થયું? એ આ ડોસમાં ખબર છે, કયો ડોસમાં? બસમાં વાત કરવા આખી. હું અને મારી વહુ શમશાન વાળા રસ્તે જતા હતા, અહીંયા કોકે કારણ કાઢેલું મૂક્યું હતું, એમાંથી લાડવા ને એવું ખાઈ જાય
અને વાંયેથી ભૂત આવ્યું અને ઉપાડીને વહી ગયું. હવે તમે કાંઈક કરો. શું કીધું ભૂત? એ આ ડોશી તમારી ડોઈ ગાંડી થઈ જઈ છે. આને ઘરે લઈ જાવ ને દવા અપાવ. 2025 માં ક્યાંય ભૂત હોય તમારા બાપ? એ સાહેબ અમારું ખોટું હોય ને તો અમને બધાને ગોલી મારી દીજો. હા સમાધાન આગળ આવો તો. શું લાગે તમને હાસુ હોય છે? સાહેબ ગોલી મારવાની વાત કરે હાથી હોય જ તે. હે હા કાંઈ વાંધો નહીં. જો આ વાત ખોટી નીકળી તો બધાને ગોલી મારી દઈશ. વાંધો નહીં. બરોબર? ક્યાં છે ભૂત? દેખાડો. હાલો બેહો ગાડીમાં. મારું દીકરું કઈ સમજાતું નથી. ભૂત આવી ગયા બોલો. હાલો ભલે ભૂત હોય જોઈ લેવા. ને જવા દો જમાદાર, જવા દો ફટાફટ. હાલો ખાઈ જઈ કેમ કાઢું? લાડવા લાવે મારા તમારે કાલ સવારે વાત કરવી પડશે. કાલ સવારે નીકળશે લઈ લેજો. જમાદાર આયા તો હાચું કા ભૂત છે. હવે શું કરવું? એક કામ કરો, હું આયા ઉભો છું, તમે બે પકડી લ્યો. જાઓ. બીવાથી મેળ નહીં આવે. એક કામ કરી બધા એક હારે હુમલો કરી મેળ આવી જશે. હો હાલો ધીમે ધીમે આગળ હાલો ને થોડાક. તમારી બે જાય હેઠો. થોડી ભાગા બાજુ. તમારી જાત ના કોકની છોડી ઉપાડી લ્યો છો. હું કામ ઉપાડી હતી બોલ? મારા લાડવા ખાઈ ગઈ હતી એટલે. લાડવા ખાઈ ગઈ? નો હોય. એ છોડી આયેલ તો આ વાત હાચી છે? તું લાડવા ખાઈ જતી? હા સાહેબ. અરે બાપ રે, પણ તારે હું કામ લાડવા ખાવા જોઈએ આવડાના? સાહેબ ભૂખે લાગી હતી ને લાડવા મને બહુ ભાવે. તે ભૂખ લાગી હતી તો દુકાને જ લઈ લેવા જોઈએ ને. આ ભૂતડાના હું કામ ખાવા જોઈએ? એ તમતાર તમારો કાંઈ વાંક નથી. આ સોડી જ ગાંડી છે. હવે નહીં ખા ને. હવે નહીં ખાઓ. કાંઈ વાંધો નહીં. એનાથી ભૂલ થઈ ગઈ અને ભૂલ તો બધાયથી થાય. તમતારે હવે તમે તમારું કામ કરો. જાઓ. એમ નો હાલે. અમારા લાડવા ખાઈ ગઈ છે એને કેવો અમારા લાડવા દઈ દે નકર મારી નાખશું. બા તમારો ડોહો ઈના લાડવા ઈ તો ખાઈ જાય. હવે ઈ ક્યાંથી કાઢવા? પણ સાહેબ મેં તો કીધું કે લાડવા પાછા મળી જાય પણ કાલ સવારે મળે. કાલ હવારે? હા કાલ સવારે પાછા નો નીકળે ત્યાં લઈ લેવાય. ભૂત કહેવાય એને હાલે. મારો ડોહો મારી નાખશે. એ બોલાઈ ગયો ભૂલથી એનાથી. હું શું કહું છું, એક વસલો રસ્તો કાઢી આપણે. બોલો. કેટલા લાડવા હતા તમારા? કિલો. તો તમને 5 કિલો પાછા દઈ દે નવા લાડવા તો હાલે? તો હાલે. હાલે ને? એ સોડી અત્યારે જ કંદોની દુકાને જા, 5 કિલો તાજા લાડવા લઈ આય અને આવડાને પાછા દે. પણ સાહેબ મેં 2 જ લાડવા ખાધા હતા. એ ભલે 2 ખાધા હોય, ભૂલ કરી છે ને તે તો તારે દેવા પડશે. નકર એ ખાઈ જાવ, ખાઈ જાવ. ના દઈ દઈશ. બસ હવે કહું એટલે કઈ ખાઈ ન જવાની હોય. કાંઈ વાંધો નહીં, તમને તમારા લાડવા મળી જાય છે. હો જાવ હવે. હા નીકળો. હા આવજો. ના નો આવતા. સાહેબ પણ લાડવા ક્યાં મારે દેવા જાવ? બૂટ પાએ પાછી થોડી જાઉં. એ તને ખબર નથી પડતી, ગાંડા જેવી છો. તે ક્યાં કડે ખાતા હતા? શમશાનના રસ્તે. હા તો ત્યાં પાછા મૂકી આવજે. અત્યારે જ લે જા ઉપર. બોલો કેવા માણસ અમારે ભૂત નો નામ. હાલો આપણે